હવે હું આને ઓલવું છું. હવે તમે ધુમાડો ક્યાં જાય છે? ઉપર જાય છે. હવે હું નીચે હોઉં અહીંયા ગાડે તો મને કઈ પ્રોબ્લેમ નથી થતો. હું સેફ છું. મારે નીચે સુવાનું હતું અને તો જ્યાં સુધી બીજી કોઈ પણ મદદ આવે ત્યાં સુધી માણસ નીચે સુઈ જાય તો એમની આખો રૂમ છે એ ભડકે ભરવા માંડે તો ના ભડકે બળવાનો સવાલ. આ જે કેસ હતાની વાત કરું છું, જે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે મારે શું કરવાનું? તો મારે નીચે સુઈ જવાનું હતું. આ વસ્તુ કરિક્યુલમમાં ભણવામાં સ્કૂલ કોલેજોની અંદર અભ્યાસક્રમમાં જ હોવું જોઈએ, માથું કપાય કે જેથી કરીને એ લોકોને ખબર પડે કે ભાઈ મારે શું કરવાનું. એ વખતે કોઈ પણ બહારથી સાધન આવશે, ફાયર બ્રિગેડ આવશે, બધું ત્યાં સુધીમાં તો ખેલ ખતમ થઈ જશે. બીજું બીજું એ કરવાનું હતું કે that is one part of it. Similarly તમે જોઈ શકો છો કે આની અંદર દરેક વ્યક્તિ પાસે એક આ રૂમાલ હોવો જોઈએ અને રૂમાલ એવો હોવો જોઈએ કે જેથી કરીને તમે એને બાંધી શકો. બેન હોય તો નાનો અને બાળક હોય તો એનાથી નાનો એવું નહીં. સ્ટાન્ડર્ડ રૂમાલ હોવો જોઈએ, જે રૂમાલ હું બાંધી શકું, મારા મોઢા પર બાંધી શકું. બાંધી અને મારે એ નીચેથી બને ત્યાં સુધી જ્યારે હું રૂમને ક્રોસ કરું ત્યારે મારે નીચેથી, અને જો ભીનો કરી શકાય તો બેસ્ટ. તમારી પાસે પાણી હોય તો પાણી, જે કઈ વસ્તુ ભીનો કરી શકાય ભીનો કરવો જોઈએ, જેથી કરીને ફિલ્ટર કેપેસિટી વધી જાય. અને તમે જોઈ શકો છો આ પિક્ચરની અંદર કે બધું આગ નીચે છે બધી અને ધુમાડો ઉપર છે. હવે આવો ધુમાડો જ્યારે ઉપર હોય ત્યારે તમે જે બાળક જે ઘૂંટણિયા ઉપર ચાલીને બહાર નીકળતું હોય એવી રીતે તમારે નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો તમે એ રૂમમાંથી એસ્કેપ કરી શકશો, બહાર આવી શકશો. અધરવાઇઝ શ્વાસમાં તમારા ધુમાડો જાય તો તમારું હિમોગ્લોબિન ડ્રોપ થાય ને હિમોગ્લોબિન ડ્રોપ થવાના કારણે અશક્ત થઈ જાઓ. નીકળવાનું આવ્યું. હા, ના, that is one part of it.